નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 5 વિષય ગણિત એમાં આજે આપણે જોઈએ બુક. તો પ્રકરણ 3 કેટલા ચોરસ. બિંદુઓમાંથી બનાવેલ કાગળ પરના લાલ ચોરસની બાજુ માપો. તો કેટલી છે? આપણે જોતા હતા કે 1-1 સેમી, કારણ કે 1-1 જ લીટીઓ છે. તો આપણે બધાએ આગળ પણ જોઈ ગયા કે ભાઈ 1-1 લીટી હોય તો આપણે કેટલું માપ લેતા હતા? 1 સેમી. હવે આગળ જુઓ, આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરો. તો જુઓ, મેં અહીંયા જેટલા બી લંબચોરસ બન્યા એટલા દોર્યા છે. તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા? તો જુઓ, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આપણાથી કેટલા બન્યા? 7. હવે આપણે આગળ જોઈએ. તમને થશે કે ટીચર તો 8, તો આને આપણે ગણવાનું નહીં, કારણ કે 12 ચોરસ ખાના હોવા જોઈએ એવા લંબચોરસ બનાવવાના. તો એવા કુલ કેટલા છે? 7. દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યો છે, તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે. આપણે જેટલા બી બનાવ્યા એ 12 સમાન ચોરસમાંથી બન્યા છે, એટલે દરેકનું ક્ષેત્રફળ કેવું છે? સરખું. પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે. હવે તમે અહીં જુઓ, હદની લંબાઈ આ ચારની સરખી આવશે, પણ આની અલગ છે, આની અલગ છે. એમ હદની લંબાઈ કેવી છે? અલગ અલગ. કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? તો આ લંબચોરસની પરિમિતિ કેવી છે? સૌથી વધારે. આગળ જોઈએ, કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? સૌથી ઓછી પરિમિતિ હોય એવા લંબચોરસ આ છે. હવે આગળ વધીએ. ટિકિટનું માપ. ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય? તો ટિકિટ એમાં જુઓ, 1, 2, 3, 4, 5, 6, 6 તરી 18 ચોરસ. અને ટિકિટ બી દ્વારા કેટલા? તો બીમાં જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો અહીંયા આપણે લખવાનું 8. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે? તો સૌથી મોટી તમને કઈ ટિકિટ લાગે છે? તો એ. તો એનું ક્ષેત્રફળ સૌથી વધારે. આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે? તો આપણે આગળ જોઈ ગયા કે 18. સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો 18. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો ડી અને ઈ. કઈ આવે? ડી અને એફ. આ બંને ટિકિટનું ક્ષેત્રફળ કેવું આવે? સરખું, એટલે કે 12. આ દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું? તો 12 સેમી. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? સૌથી નાની છે આ. તેનું ક્ષેત્રફળ કેટલું? 4 સેમી. કેટલું છે? 4. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટ વચ્ચેનો તફાવત? તો સૌથી મોટી 18, એટલે કે એ. 18 ઓછા આપણે કરવા પડે 4, તો જવાબ મળે 14 સેમી. હવે આગળ જુઓ, અનુમાન કરો. આ નોટો તમારે જોવાની. કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું? કોનું ક્ષેત્રફળ વધારે આવે? તો કોનું આવે? પુસ્તકના પાનાનું. કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની નોટનું? તો ઓછું કોનું આવે? 100 રૂપિયાની 1 નોટનું. 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે હોય? તો ના હોય. ના હોય. વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે. શા માટે? તો આ બંનેના ક્ષેત્રફળ કેવા છે? સરખા. પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે. શા માટે? હવે આપણે આગળ જોઈએ. તો જુઓ બાળકો, આમાં આપણે કીધું કે આ બે ત્રિકોણ ભલે અલગ અલગ લાગે છે, પરંતુ આ બંનેનું ક્ષેત્રફળ તો કેવું આવે? સરખું જ આવે. હવે તમારો હાથ કેટલો લાંબો? તો અહીં બાળકો તમારે તમારો હાથ દોરવાનો. બરોબર? શું દોરવાનો? તમારો હાથ. અને પછી ખાનાઓ ગણવાના. જેમ આપણે ગણતા હતા ને, તમારો હાથ મૂકી અને પછી ખાનાઓ ગણવાના. તો એ તમારે જાતે કરવાનું. પછી આગળ વધો. મારા પગની છાપ લાંબી છે, પરંતુ મારા પગની છાપ પહોળી છે. તો કોનો પગ મોટો? આ રીતે પણ તમે માપી શકો. જો આ છોકરાનો પગ લાંબો છે, પણ આ છોકરીનો પગ પહોળો છે.
તો એનું ક્ષેત્રફળ કેવું આવે? બંનેનું સરખું જ આવે. હવે આગળ જોઈએ. જુઓ, અહીંયા ગેંડાનું બચ્ચું છે, પછી કીડી છે અને હાથી છે. આ ત્રણેયના પગની છાપો છે. તો અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હોય? તો કોનું હોય? વાંદરાભાઈનું. અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપ પગના વાસ્તવિક કદ દર્શાવ્યા છે. તેમના પગના છાપનું ક્ષેત્રફળનું અનુમાન કરો. તો આ છે, તો આનું કેટલું હશે? તો 3 સેમી, જ્યારે આનું 9 સેમી છે. 9 ચોસ સેમી. હવે જુઓ, અહીંયા ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ પણ તમે બનાવી શકો. તો આ તમારે જાતે બનાવવાનું, પણ એના માટે શું કરવાનું? અ, બ, ક, ડ, ઈ એમ જુદા જુદા 3 ભાગ આપી દેવાના. પહેલાં અના ખાના ગણવાના, બના, કના, ડના, અને પછી ઈના ખાના ગણી બધાનો સરવાળો કરી દેવાનો. હવે જુઓ આગળ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો જુઓ, આ અડધાથી વધારે રોક્યો એટલે આખું ગણવાનું, અને આ અડધો ભાગ જ રોક્યો છે, અડધાથી અડધો, તો એને ગણીશું નહીં, તો 1 ચો સેમી. ચલો, આનું કેટલું આવશે? તો ગણો. ચલો, 1 2 3 અને 4 ચો સેમી. નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ લખો. અહીંયા જેટલા બી આકારો છે એ બધાનું ક્ષેત્રફળ લખવાનું. એના માટે લીટીઓ આપણે કરી દેવાની. ચલો, આનું ક્ષેત્રફળ 6 ચોસ સેમી. બેનું ક્ષેત્રફળ જુઓ, 1 2 3 4 5 6 7 8, અને અહીંયા ચારે બાજુ જુઓ, 1 2 3 4 અડધાથી અડધા આપેલા છે, તો એ બધાને ભેગા કરીને એક આખું બને, એટલે જવાબ આવે 9 ચો સેમી. ચલો, આમાં તો 1 2 3 અને 4 ચો સેમી, આમાં 21 ચો સેમી, અહીંયા ડીમાં આવે 6 ચો સેમી અને એફમાં 8 ચો સેમી. આ લંબચોરસમાં દર્શાવેલ બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હશે? તો હા, બંનેના ક્ષેત્રફળ કેવા હશે? સરખા. પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે. વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચો સેમી હોય તો તેનું અડધું હોય તો કેટલું હોય? 20ના અડધા થાય 10. લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? એ તમારે શોધવાનું. અરે, આમાં બે અલગ અલગ લંબચોરસના અડધા ભાગ છે. જુઓ, બે અલગ અલગ લંબચોરસ છે, એક આ રહ્યો અને બીજો આ રહ્યો. હવે તમે સાદિત જે કહે તે બે લંબચોરસના ક્ષેત્રફળ શોધો. લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? સમજાવો. લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? 6 ચો સેમી. હવે આગળ જોઈએ. તો જુઓ, અહીંયા અડધો ભાગ દોરીને આપ્યો હતો અને આપણને કહેવામાં આવ્યું હતું કે 10 ચો સેમી થાય તેવું તમારે ક્ષેત્રફળ, એટલે કે તેવો આકાર દોરવાનો. ક્ષેત્રફળ કેટલું થવું જોઈએ? 10 ચો સેમી. તો અહીંયા આ બનાવેલો છે, તો આ રીતે તમે પણ અહીં બનાવી શકો છો. પછી આગળ જુઓ, એમાં પણ એ રીતની જ છે બધી. પછી આપણે સીધો મહાવરો જોઈએ. આ એક આકારની બાજુ છે. આ આકારનું ક્ષેત્રફળ 4 ચો સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરો. તો આ એક આકાર આપેલો હતો, આપણે બીજો આકાર આ રીતે દોર્યો. તો જુઓ, આ 1 2 3 અને 2 અડધા ભેગા કરીને આપણે બનાવવાનો આખો. તો 4 ચો સેમી થઈ ગયું. 1 2 3 અને 4. હવે જુઓ, અહીં એક આકારની બે બાજુઓ દોરી છે. બીજી બે બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચો સેમીથી ઓછું થાય. તો જુઓ, અહીંયા 2 તો છે જ, બરોબર, એટલે 2થી ઓછું એટલે આપણે કરવાનું 1. તો 2 અડધા ભેગા થઈને થાય એક આખું, બરોબર. આ છે તો તે અડધા કરતાં